નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંટી। આ સપ્તાહ નોન એગ્રી કોમોડિટી માટે એક્શન ભર્યું રહ્યું હતું, જ્યાં યુએસ ફેડે અનુમાન કરતા વ્યાજદરમાં ઓછો વધારો કર્યો તો આરબીઆઈ અને બેંક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદરમાં વધારો કર્યો છે। આ બધી ગતિવિધિઓને કારણે ડોલરમાં નરમાશ આવી, પરિણામે રૂપિયો સોના ચાંદીની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો। પણ ચાઇનામાં લોકડાઉન વધવાથી માંગ ઘટવાની આશંકાએ બેઝ મેટલ્સમાં રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો તો ક્રૂડની તેજી યથાવત રહેતી જોવા મળી। હવે આવતા સપ્તાહે નોન એગ્રી કોમોડિટી માટે કેવી રણનીતિ રાખવી તે અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું। આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા। ધર્મેશજી, સ્વાગત છે આપનું। ધર્મેશજી, સૌથી પહેલાં આ સપ્તાહની જો આપણે મહત્વની ઇવેન્ટની વાત કરીએ તો ફેડની પોલિસીના આઉટકમ્સ હતા, જે રીતે આપણે અનુમાન કર્યા હતા કે 50 બેઝિસ પોઈન્ટ સુધીનો વધારો થશે અને એ મુજબનો જ વધારો થયો છે અને સાથે સાથે આરબીઆઈ દ્વારા પણ વ્યાજદર વધારવામાં આવ્યા છે। તો આ આખી સ્થિતિને તમે કઈ રીતે જોશો? ઓવરઓલ કોમોડિટી પર આની કેવી અસર? ગુડ મોર્નિંગ। જો તમે અગર લાસ્ટ આ શોમાં મેં લાસ્ટ ઓલમોસ્ટ 2 મહિનાથી એ જ કહું છું કે ઇન્ટરેસ્ટ રેટ વધશે ને માર્કેટમાં તમારે વોલેટિલિટી જોવા મળશે ને એ જ થયું છે। તો બધા પ્રેક્ષકો હોપ તમે લોકોએ સારા પ્રોફિટ કર્યું હશે। હું એક્સપેક્ટ કરું છું કે અરાઉન્ડ 2% નો વધારો નેક્સ્ટ યર સુધી વધી જશે। 2% યુએસ ટ્રેજરી ઈલ્ડ ક્રોસ કરશે। ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ તો ટ્રેજરી ઈલ્ડ ઓલમોસ્ટ 3% ના ઉપર વયું જશે। તો એનું જે સાઇડ ઇફેક્ટ્સ જોવા મળશે તમારે માર્કેટમાં છે એ છે કમોડિટીમાં સેલ ઓફ, સ્પેશિયલી બુલિયન માર્કેટમાં અને બેઝ મેટલ માર્કેટમાં। તો હું નિશાંતોને એ રેકમેન્ડ કરીશ કે આ ફંડામેન્ટલ ચેન્જ છે, આમાં ટેકનિકલ ને ઇન્ટ્રાડે પ્રોસ્પેક્ટિવ તમે જોશો તો માર્કેટમાં ઘણી વોલેટિલિટી આવી જશે, બટ જે મેજર ટ્રેન્ડ છે એ યુટર્ન થશે। જે આપણે લાસ્ટ વીક પણ વાત કરી હતી, ત્રણ અઠવાડિયાથી એ જ વાત કરીએ છીએ કે જે કમોડિટી પ્રાઇસ છે એ ઓલમોસ્ટ ડેકેડ હાઈ પર ચાલે છે। તો આના ઉપર બધા કન્ટ્રીઓનું પ્રેશર વધી જશે। રીઝન બાઇંગ નથી, સપ્લાયનું કન્સ્ટન્ટ હતું કે આગળ તમે જોશો કોવિડના કારણે સપ્લાય એટલું ઓછી થઈ ગઈ હતી કે કમોડિટી પ્રાઇસ ઓલમોસ્ટ રૂફટોપ પર પહોંચી ગયું હતું। એ કારણે ઇન્ફ્લેશન હાઈ થઈ ગયું છે ને અગર ઇન્ફ્લેશનને તમે અગર કર્વ નહીં કરશો તો એ હાઈપર ઇન્ફ્લેશન થઈ જશે। તો એને કર્વ કરવા માટે યુએસ ગવર્મેન્ટે બહુ સારું પગલો ભર્યો છે। ઇનફેક્ટ અગર તમે જોશો ઇન્ડિયાએ પણ પોતાનું રેપો રેટ વધારી નાખ્યું છે। તો એ ઇન્ફ્લેશનને કર્વ કરવા માટે કરે છે, સો દેટ કે માર્કેટમાંથી પૈસા ખેંચીને એ લોકો બેંકમાં લઈ આવશે। તો એના કારણે માર્કેટમાં જે ડિમાન્ડ છે એ ઓછી થશે ને ઓટોમેટિકલી પ્રાઇસને સ્લો એન્ડ સ્ટેડીલી તમે જોશો કમોડિટી પ્રાઇસ ડિક્લાઇન થશે। તો મારું નિશાંતોને એ જ રેકમેન્ડ રહેશે કે ઉછાલે તમે વેચો। તમે નેક્સ્ટ 3 મહિનામાં જોશો કે આખી કમોડિટી માર્કેટમાં જે ફિઝ હતું એ ઓછું થઈ જશે। તો મારું રેકમેન્ડેશન એ જ રહેશે સેલ ઓન રાઇઝની। પહેલે તો સૌથી પહેલા હું રેકમેન્ડ કરીશ કે તમે જોજો અગર ઇન્ટરેસ્ટ રેટ પર જ્યારે માર્કેટમાં કર્વ ઉપર થશે, જ્યારે આખું જે બેલી કર્વ ઉપર થાય એ ટાઈમ પર કમોડિટી માર્કેટનો જે પ્રેશર તમારે સારું જોવા મળશે આગળ કરતા। તો એ ખાલી બેઝ મેટલ નથી, એ એગ્રી કોમોડિટી પણ હિટ થશે। કેમ કે અગર તમે જો એગ્રીમાં વીટ છે, શુગર છે, સોયા ઓઇલ છે, આ બધી કમોડિટી ઓલમોસ્ટ લાઈફ ટાઈમ હાઈની એટલે 10 વર્ષના હાઈ પર પહોંચી ગઈ છે। તો આ લેવલ પર બાયર્સ હટી જશે, કન્ટ્રીને ઇફેક્ટ થશે। બધા કન્ટ્રીઝ જોશો જે અંડર ડેવલપિંગ જે ડેવલપિંગ કન્ટ્રીઝ થાય છે એ લોકોનું જે ઇન્કમ થશે એ ઓછું થઈ જશે। એ કારણે તમે જોશો લાસ્ટ વીક ડોલર ઇન્ડેક્સ ઓલમોસ્ટ 100 ના ઉપર પહોંચી ગયું હતું। તો અગર ડોલર ઇન્ડેક્સ ફોર્મ થશે તો મારા હિસાબથી કમોડિટી હજી પ્રેશરમાં આવશે। તો બે ચીજ છે જે કમોડિટી માર્કેટમાં પ્રેશર આપશે, એ છે ડોલર ને બીજું છે ડિમાન્ડ સપ્લાય ને ઇન્ટરેસ્ટ રેટ। ઇન્ટરેસ્ટ રેટ ઓટોમેટિકલી તમે જોશો આગળ 3 મહિનામાં હજી વધશે। યર એન્ડ સુધી 2% ની વાત કરે છે લોકો કે 2% ઇન્ટરેસ્ટ રેટ કરી નાખશે। તો આ બહુ મોટું પગલો છે યુએસ માર્કેટમાં। તો ડેફિનેટલી ઇન્ડિયન માર્કેટ પણ જોશો આજે 4.4 રેપો રેટ છે એ 5 સુધી પહોંચી જશે। તો ક્યાં ને ક્યાં હું એક્સપેક્ટ કરું છું કે કમોડિટી માર્કેટમાં આગળ ચલતા હજી વીકનેસ આવશે। તો હું રેકમેન્ડ નહીં કરીશ કે તમે અહીંયા સ્ટોક બાઇંગ કરીને બેચો, સ્પેશિયલી બેઝ મેટલ ને એગ્રીની વાત કરું છું કે આમાં તમે સ્ટોક રાખો, તમે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખજો, સારો પ્રોફિટેબલ ટ્રેડ રહેશે તમારા માટે। ઓકે, તો કોમોડિટીની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દબાણ તરફનું વલણ બનતું દેખાઈ રહ્યું છે। સેલ ઓન રાઇઝની સલાહ અહીંયા આગળથી તમારે માટે બની રહી છે। ધર્મેશજી, જે રીતે આપ જણાવી રહ્યા હતા કે ડોલર ઉપર ખાસ આપણે ફોકસ રાખવાનો છે, ડોલર ઉપર આપણે જો નજર કરીએ તો સતત આપણે ડોલરને મજબૂતી સાથે કારોબાર કરતા જોઈએ તો ફેડના આઉટકમ આવ્યા, ડોલરની અંદર આપણે નરમાશ આવતી જોઈ, રૂપિયો મજબૂત થતો જોયો, પરંતુ શુક્રવાર સુધીમાં આપણે જોઈએ પાછી સ્થિતિ પલટાઈ, રૂપિયો નબળો પડ્યો અને ડોલરની અંદર મજબૂતી। તો આ તમામ સંજોગોની વચ્ચે અને સાથે સાથે જે આપણી ટ્રેડ ડેફિસિટ છે એના ઉપર પણ નજર કરી લઈએ તો ત્યાં પણ આપણને વધારો થતો દેખાયો છે। તો આ તમામ પરિસ્થિતિની વચ્ચે તમે રૂપિયાની ચાલને હવે આવતા સપ્તાહ માટે કઈ રીતની જોઈ રહ્યા છો?
જો રૂપિયાની વાત કરું તો ઇનફેક્ટ આપણે ઓલમોસ્ટ 6 મહિનાથી એક જ કહું છું કે મને રૂપિયો વીક લાગે છે અને એ જ થયું છે. તમે અગર રૂપિયાને કમ્પેર કરશો બાકી બધી કરન્સીઝ જે એશિયન કરન્સીઝ છે, લાઈક ફોર એક્ઝામ્પલ તમે પાકિસ્તાન જોશો, શ્રીલંકા જોશો, મલેશિયા જોશો, તમે અગર બ્રોડ વેજ જોશો, તમે મેજર કરન્સી જોશો, યુરો જોશો, તમે સ્ટર્લિંગ જોશો, એમાં 15-20% ઘટાડો તમે જોઈ શકો છો લાસ્ટ 6 મહિનામાં. કમ્પેરેટિવલી ઇન્ડિયન માર્કેટ રૂપીમાં એટલો ઘટાડો આવ્યો નથી કેમ કે કરન્સી હજી પણ સ્ટેબલ છે. તો હું એક્સપેક્ટ કરું છું કે ઘટાડો વધશે. તમે 78 to 80 ના લેવલ્સ પણ તમે એન્ટિસિપેટ કરી શકો છો. ઇન કેસ અગર માર્કેટમાં થોડી હજી અનસ્ટેબિલિટી થઈ ગઈ ને કાચું તેલ $150 થઈ ગયું તો તમે ₹80 પણ જોઈ શકશો રૂપિયામાં. રીઝન, ધ કમ્પ્લીટ રીઝન છે કે ડોલર મજબૂત નથી થયો, બાકી બધી કરન્સી પોતાને ડેપ્રિશિએટ કરે છે. એનું મેઇન કારણ છે કેમ કે એ લોકોને પોતાનું એક્સપોર્ટ વધારવું છે. તો એ જ થશે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર ટ્રેડ ડેફિસિટમાં હિટ થવાનું છે ઇન્ડિયામાં. ઇન્ડિયાનું ટ્રેડ ડેફિસિટનું જે મેજર યોગદાન છે એ છે કાચું તેલ, ગોલ્ડ ને ઇલેક્ટ્રોનિક્સ. અગેન તમે ગોલ્ડને કપ કહી શકો છો, ગોલ્ડ ઓલરેડી નીચે આવવાનું ચાલુ થઈ ગયું છે. ઇલેક્ટ્રોનિક્સ તમે કપ કહી શકો, બટ ઓઇલને એટલે કાચા તેલને તમે કપ કરી નથી શકતો. એક તો તેલ પણ વધે છે, એના અગેન્સ્ટમાં ડોલર પણ વધે છે. તો બંને અગર સાથે હિટ થશે તો કન્ટ્રી જે ડેવલપિંગ કન્ટ્રી છે, બ્રિક્સ કન્ટ્રી, એમાં બહુ મેજર હિટ થવાનું છે. ને એ જ થયું છે ઇન્ડિયાના માર્કેટમાં. ઇકોનોમિક્સને તમે જોશો તો આ જે હિટ થશે એ ગ્રેજ્યુઅલી થશે, એક દિવસમાં નહીં થશે. 3-4 મહિના 5 મહિનામાં જોશો તો ઓટોમેટિકલી રૂપિયો વીક થતો થશે. તો હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે રૂપિયો હજી પણ વીક છે. હું એક્સપેક્ટ કરું છું કે કાચું તેલ $120-130 લેવલ પર સ્ટેબલ રહેશે જ્યાં સુધી આ જીઓપોલિટિકલ ટેન્શન છે આ રહેવાનું જ છે. પ્લસ જૂન જુલાઈ હરિકેન સિઝન છે, યુએસ નું ઓફશોર ડ્રિલિંગ બંધ થઈ જશે, ફરીથી તમારે તેજી જોવા મળશે. તમે અગર ગેસ જોશો, જે $2-2.5 નો જે ગેસ છે 1 વર્ષ પહેલા ચાલતું હતું, આજે $7 પર આવી ગયું છે. તો કમ્પેરેટિવલી અગર તમે ઓઇલ જોશો, ઓઇલ ડબલ થયું છે બટ ગેસ 4 ગુના વધી ગયું છે, તો 4x આવી ગયું છે. તો હું રેકમેન્ડ કરીશ કે રૂપી તમે વેચીને ચાલો. અહીંયાથી $1.5-2 હજી ઘટાડો તમારે યર એન્ડ સુધી જોવા મળશે. આ બહુ સ્લો એન્ડ સ્ટેડી છે, એક ઝટકામાં નહીં થશે કેમ કે આપણી જે ગવર્મેન્ટ છે એ બહુ સ્ટેબલ ગવર્મેન્ટ છે. તો ગવર્મેન્ટ જ્યાં સુધી સ્ટેબલ હશે તો કરન્સી એટલી ડિવેલ્યુએટ નહીં થશે, બટ ગ્રેજ્યુઅલી ડેફિનેટલી થશે. તો નિવેશકોને રેકમેન્ડ કરીશ કે જ્યારે પણ ઘટાડો આવે ત્યાં તમે ડોલર બાય કરીને ચાલો, સારો પ્રોફિટેબલ ટ્રેડ રહેશે. ઓકે, તો આ સલાહ અહીંયા આગળ તમારે માટે બનતી દેખાઈ રહી છે. હવે ચર્ચામાં આપણી સાથે મોતીલાલ ઓસવાલના જીગર ધરમસિંહ પણ જોડાઈ ગયા છે. જીગરજી, આપનું પણ સ્વાગત છે. જીગરજી, આ જે તમામ પરિસ્થિતિઓ આપણે બનતી જોઈ રહ્યા છે, ફેડના આઉટકમ આપણી સામે આવી ગયા છે, આરબીઆઈ દ્વારા પણ રેટ વધારવામાં આવ્યા છે અને એ ચર્ચા અમે કરી રહ્યા હતા. ટ્રેડ ડેફિસિટ પણ આપણી વધતી દેખાઈ રહી છે. તો આ બધાની વચ્ચે રૂપિયાની ચાલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. યસ, ડેફિનેટલી આઈ થિંક ફેડના તરફથી જે રેટ હાઇક્સ આપણે જોઈ હતી કે 50 બેસિસ પોઈન્ટથી રેટ હાઇક્સ થઈ છે, તો એ ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેડ હતું અને કમેન્ટ્સ બી આવતા હતા કે ફેડ એક એગ્રેસિવ સ્ટાન્સ લે છે અને આગળ જતા આવતા 2 કે 3 મિટિંગમાં ફર્ધર રેટ હાઇક્સની પોસિબિલિટી ખૂબ જ વધારે છે. તો કન્સિસ્ટન્ટ રેટ હાઇક્સનો સિનારીઓ રહેશે આગળ 2 થી 3 મહિના માટે, 2 થી 3 ફેડની મિટિંગ્સમાં. અને સરપ્રાઇઝિંગલી આરબીઆઈના તરફથી બી આપણે એક સરપ્રાઇઝ રેટ હાઇક્સનો મૂવ જોયું છે. સો દેટ ઇઝ અગેન આઈ કેન સે કે એક ઇન્ડિકેશન મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જો ગ્લોબલી જે ઇન્ફ્લેશનના કન્સર્ન્સ વધી રહ્યા છે એ ડોમેસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂથી બી ખૂબ જ આગળ જતા વધારે ઇમ્પેક્ટ કરી શકે છે. અને એના લીધે આપણે પ્રિએમ્પ્ટિવ મેજર્સ લીધો છે આરબીઆઈ તરફથી અને રેટ હાઇક્સને વધારવાની જે શરૂઆત કરી છે. તો આઈ થિંક ગ્લોબલ કન્સર્ન્સ હજી બી છે. આપણે જોયું છે કે ડોલર ઇન્ડેક્સ કાલના ફેડના આઉટકમ બાદ આપણે જોયું હતું કે પ્રાઇઝેસ 102.30-50 સુધી આવી ગયા હતા, બટ અગર આજે જોશું તો પાછું જે યુએસ ડોલર ઇન્ડેક્સ છે 103.80 ના લેવલ્સ પર આવી ગયું છે. તો ઓવરઓલ એક ઇન્ડિકેશન મળે છે કે જ્યાર સુધી આ ડોલર ઇન્ડેક્સ હાયર લેવલ પર છે અને એક્સપેક્ટેડ છે કે ઇન્ફ્લેશન કન્સર્ન અને કન્સિસ્ટન્ટ રેટ હાઇક્સ રહેશે તો ડોલર ઇન્ડેક્સ 105-106 સુધી બી જઈ શકે છે. તો મને લાગે છે કે ડોલર રૂપીનો જે સિનેરિયો છે રૂપિયા માટે કમજોરી તરફ ઇન્ડિકેશન ખૂબ જ વધારે છે. આજે રૂપિયો 76-80 ના દરમિયાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. મને લાગે છે કે 77 ના લેવલ્સ બ્રેક થવાની શક્યતા ખૂબ જ વધારે છે. અને શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ અગર આપણે લેવલ્સ જોઈએ તો દેર ઇઝ ઓલવેઝ અ વેરી હાઈ પ્રોબેબિલિટી કે 77-50 સુધીના બી લેવલ્સ આપણને રૂપિયામાં જોતા દેખાશે. તો ઓવરઓલ ડિરેક્શન જે રૂપિયાનું છે એક વીકનેસની તરફ વધારે છે અને ના કે એપ્રિસિએશનની તરફ. ઓકે, તો રૂપિયાની અંદર આપણે નરમાશ વધતી જોઈ શકીએ છીએ. જે રીતે અહીંયા વાત કરી 77ની ઉપર પણ આપણે રૂપિયાને પહોંચતો જોઈ શકીએ છીએ. તો રૂપિયા અંગે વાત કરી લીધી છે. હવે આપણે ક્રૂડના કારોબાર ઉપર નજર કરી લઈએ તો આ સપ્તાહ દરમિયાન ક્રૂડની તેજી જે છે તે યથાવત રહેતી દેખાઈ રહી છે. ધર્મેશજી, ક્રૂડને લગતા પણ આપણી ઘણી વોલેટિલિટી આપણે આ સપ્તાહની અંદર જોઈ. જો કે આપણે જે તેજી છે એને યથાવત રહેતી જોઈ રહ્યા છે.
તો ક્રૂડની ચાલને હવે અહીંયા આગળથી આપણે કઈ રીતે જોવી જોઈએ? જો કાચા તેલમાં તો હું રેકમેન્ડ કરીશ કે સ્પેક્યુલેટર્સ આમાં વધારે ટ્રેડ કરે, ના કે ફંડામેન્ટલ બાયર્સ, કેમ કે વોલેટિલિટી સૌથી વધારે થઈ ગઈ છે. હવે જે તેજી છે એ હજી પણ જે જીઓપોલિટિકલ ટેન્શન છે એ જ કારણે તમે જોઈ શકશો, ના કે ફંડામેન્ટલ બાઇંગ છે માર્કેટમાં. તમે અગર જોશો કે જે વોલેટિલિટી છે એ $100 થી $120 રેન્જમાં જ ફરે છે. $100 નીચે આવતું નથી ને $120 ઉપર જતું નથી. માર્કેટ આ દાયરામાં ટ્રેડ થાય છે. તો હું રેકમેન્ડ કરીશ કે $100 ઇર્દ ગિર્દ આવે તો તમે એક સ્ટોપ લોસ લઈને તમે અહીંયાથી બાઇંગ કરી શકો છો. અને ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો 8,000 લેવલ છે તે માર્કેટ સ્ટેબલ કરીને ફરીથી જમ્પ કરે છે 8,800 8,700 સુધી. અને ડાઉન સાઇડ 7,700 થી 7,650 લેવલથી માર્કેટ ફરી જાય છે. તો ટેકનિકલ તમારે લેવલ મેં કહી દીધું છે કે $1,000 રેન્જ છે જે માર્કેટ કન્ટિન્યુઅસલી ફરે છે. બટ હું બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખીશ, કેમ કે હજી પણ જે ફંડામેન્ટલ બાઇંગ્સ છે એ હજી આવી નથી. બટ આ જીઓપોલિટિકલ રિસ્કના કારણે માર્કેટમાં હજી પણ બાઇંગ છે. હું રેકમેન્ડ કરીશ કે તમે અગર જે યુએસએ પોતાનું જે સ્ટ્રેટેજિક રિઝર્વ કાઢ્યું છે એ એકચ્યુઅલી એક પગલો છે કે પ્રાઇસને સ્ટેબલ કરવા માટે. બટ અગર તમે ફંડામેન્ટલ ચીજ જોશો કે જ્યારે સ્ટ્રેટેજિક રિઝર્વ કાઢ્યું છે એ લોકોને એ ફરીથી ભરવું પણ પડશે ને એ ભરવા માટે માર્કેટને ફોલ થવું જોઈએ. અગર એ ફોલ નહીં થશે તો એ લોકો ઉપરના ભાવમાં ફરીથી ચડીને લેશે માર્કેટમાં. તો આમાં ચેન્જીસ શું આવશે કે પ્રાઇસ સ્ટેબલ જ રહેવાનું છે. તો હું રેકમેન્ડ કરીશ કે જ્યારે પણ ડિપ આવે તમે બાઇંગ કરીને ચાલો. 8,200 થી 8,100 નો લેવલ છે એ બહુ સારો લેવલ છે ક્લસ્ટર, એમાં તમે બાઇંગ કરીને ચાલી શકો છો. 8,000 નો સ્ટ્રિક્ટ સાયકોલોજીકલ સ્ટોપ લોસ રાખજો. અપસાઇડ 8,800 ના લેવલ્સ પણ તમે જોઈ શકશો. તો બાઇંગની સ્ટ્રેટેજી રહેશે મારી કાચા તેલમાં ફોર 1 to 2 મંથ, એટલે 2 મહિનાના અંતરાલ સુધી તમે આમાં બાઇંગ કરીને ચાલી શકો છો. આગળના મહિના બેકવર્ડેશનમાં છે તો હું એમાં રેકમેન્ડ નહીં કરીશ કે તમે કરવા માટે. ઓકે, ધર્મેશજી તરફથી 2 મહિના સુધી તમે ક્રૂડને બાય કરીને ચાલી શકો એ મુજબની સલાહબંધી દેખાઈ રહી છે. જીગરજી, જે રીતના ખબરો આપણી સામે આવી રહી છે કે યુરોપિયન યુનિયન મોસ્કો પર વધુ પ્રતિબંધ લગાવશે, આવતા 6 મહિનામાં રશિયા પર નિર્ભરતા ઘટાડશે, તમામ રશિયન ક્રૂડ સીબોર્ન પાઇપલાઇન પર યુરોપિયન પ્રતિબંધ લગાવશે, તો આ તમામની વચ્ચે હવે ક્રૂડને માટે તમારી કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવાની સલાહ બની રહી છે? કઈ તરફ તમે જોઈ રહ્યા છો ક્રૂડના લેવલ્સને જતા? ડેફિનેટલી ક્રૂડનું જે ડિરેક્શન છે મારો બી વ્યૂ પોઝિટિવ જ છે. અને મને બી લાગે છે કે M6 ના પોઈન્ટ ઓફ વ્યૂથી 8,800 થી 9,000 ના લેવલ્સ ક્રૂડમાં એક વેરી શોર્ટ ટર્મમાં જ આવી શકે છે. બીકોઝ ક્રૂડની જે વોલેટિલિટી છે ઉપર હાઈ છે, ન્યૂઝ ડ્રીવન છે. અને ઇમિડિયેટ આપણે જોઈએ છે કે યુરો ઝોન તરફથી જે સેન્કશન્સની વાતો થઈ છે, નો ડાઉટ 6 મંથ ફર્ધરની વાતો છે, બટ ઇટ વિલ ઇમ્પેક્ટ ધ સેન્ટિમેન્ટ્સ. એન્ડ આપણે ઓલરેડી પ્રાઇસીસમાં એનું રિએક્શન જોઈ ચૂક્યા છે. 4-5 દિવસ પહેલા અગર આપણે જોઈએ તો ક્રૂડના પ્રાઇસીસ M6 પર નિયર અબાઉટ 76-70 નો લો થયો હતો અને આજે નિયર અબાઉટ 83-50 ના પ્રાઇસ ચાલી રહ્યા છે. તો ડેફિનેટલી આ જે ન્યૂઝ અપડેટ્સ આવ્યા છે એનું ઇમ્પેક્ટ આપણે ક્રૂડના પ્રાઇસીસમાં ઓલરેડી જોઈ ચૂક્યા છે. અને આગળ જતા ફર્ધર ડિરેક્શન પોઝિટિવ જ રહેશે એવી શક્યતા ખૂબ જ વધારે છે. બીજી તરફ અગર આપણે જોશું કાલે જો ઓપેકની રિપોર્ટ આવી હતી ત્યાં બી કોઈ મેજર ચેન્જીસ નથી. એક ગ્રેજ્યુઅલ સપ્લાય રિલીઝ થવાની જે વાતો છે એ કન્સિસ્ટન્ટ કન્ટિન્યુ રાખી છે ઓપેકના તરફથી. બટ અગેન ઓપેક બી જેટલી સપ્લાય વધારવાની જે વાતો કરી છે એ બી 100% પૂરી રીતે ફૂલફિલ નથી થયો. બીકોઝ જે નાના દેશો છે ઓપેકના અંડર એ પૂરી રીતે સપ્લાય ફૂલફિલ નથી કરી શકતા. તો આ જે સપ્લાય ક્રંચ છે ક્રૂડ માટે એક મેજર ઇમ્પેક્ટ છે અને જેના લીધે પ્રાઇસીસ એક હાયર લેવલ પર સસ્ટેન થઈ રહ્યો છે. તો મને લાગે છે કે આ ચીજ કન્સિસ્ટન્ટ રહેશે આવતા 1 થી 1.5 મહિના માટે. તો ઓવરઓલ વ્યૂ ક્રૂડનો પોઝિટિવ રહેવો જોઈએ. ડેફિનેટલી વોલેટિલિટી ખૂબ જ હાઈ રહેશે ક્રૂડ માટે, કારણ કે એક મેજર ફેક્ટર બીજો બી છે કે ચાઇનામાં જે કોવિડના કન્સર્ન્સ છે એ હજી બી ક્રૂડની ડિમાન્ડને ઇમ્પેક્ટ કરી રહ્યા છે. નો ડાઉટ થોડુંક લોકડાઉન્સ અને ઇઝ થયું છે જેના લીધે ફરી ડિમાન્ડ ઇમ્પ્રુવ થવાની શક્યતા છે. તો એ શાયદ લગભગ અપસાઇડ થોડી ક્રૂડને ક્યાંક કરી શકે છે. બટ જે સપ્લાય ટાઇટનેસ છે એ મેજર ઇમ્પેક્ટ રહેશે આગળ જતા. તો મને લાગે છે કે ક્રૂડમાં ખરીદારી કરીને ચાલવું જોઈએ. નો ડાઉટ એટ ધ કરંટ લેવલ્સ નહીં, બટ ક્રૂડમાં 8,100 ના લેવલ્સ 8,000 ના લેવલ્સ મળે તો ત્યાં ખરીદારી કરવાની રિકમેન્ડેશન રહેશે. બ્રોડરલી રિસન્ટ લો 76-70 ના દરમિયાનમાં હતું. તો મને લાગે છે કે એના બિલોનો સ્ટોપલોસ નિયર અબાઉટ 7,600 નો એક સ્ટોપલોસ લઈને ચાલવાનો. અને અપસાઇડમાં જેવી રીતે મેં કીધું કે 8,800 થી 9,000 ના લેવલ્સ આપણે ક્રૂડમાં આવતા 1 થી 1.5 મહિનામાં જોઈ શકે છે. તો ઓવરઓલ મોમેન્ટમ ક્રૂડમાં ખૂબ જ પોઝિટિવ રહેશે. વોલેટાઇલ મોમેન્ટ રહેશે, બટ એવરી કરેક્શન પર ખરીદારી કરવાની રિકમેન્ડેશન રહેશે. ઓકે, તો કરેક્શન પર ખરીદારી એટલે કે ઘટાડે ખરીદી કરવાની સલાહ ક્રૂડ માટે બનતી દેખાઈ રહી છે. આપણા બંને નિષ્ણાતોનો પોઝિટિવ વ્યૂ ક્રૂડને ઉપર બનતો દેખાઈ રહ્યો છે. તો આ ચર્ચાને આપણે કન્ટિન્યુ કરીશું બ્રેક બાદ. હાલ સમય થયો છે એક વિરામનો, તો લઈએ એક નાનકડો બ્રેક અને જલ્દીથી પાછા.
A vision becomes a milestone when it helps make our lives richer with love and laughter. When it helps make a cleaner, smarter, and a more beautiful planet. So that you can set off on joyous new journeys and adventures. Opening up vistas and windows to a vibrant new world. A vision becomes a milestone when it touches millions of lives. Aditya Birla Group. Big in your life. Every day today, over 23,000 businesses, large and small, reach consumers across markets in new ways. They all have one thing in common: delivery. We connect our customers through our infrastructure and technology, through the largest and fastest growing logistics network in India. With over 1 billion shipments delivered and counting, we are Delhivery. अरे भाभी जी, बड़े दिन बाद। मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लो। बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी। किसना डायमंड ज्वेलरी। मूर्तिमान, पैसे बचाने के लिए इतना जोर मत लगाओ। जस्ट यूज एक्को और कार इंश्योरेंस पे 50,000 तक बचाओ। ચેક એકો એપ લો। આઝાદીથી લઈને 2002 સુધી ગુજરાતના માત્ર 26% ઘરોને મળ્યું હતું નળથી ઝાડ, અને છેલ્લા 2 દાયકામાં પહોંચ્યું છે 94%થી વધુ ઘરો સુધી। નર્મદાની નહેરો લહેરોને વંદન। વંદે ગુજરાત। સતત ચડતું ઉતરતું શેર બજાર, કઈ કોર્પોરેટ અને આર્થિક નીતિઓ કરશે બજાર પર અસર? પ્રત્યેક હલચલ પર હશે અમારી નજર, જે આપશે આપને બજારની ખબર। બજાર એટ 1, માત્ર CNBC બજાર પર। LIC IPO of 221.37 million equity shares with a price band of 902 rupees to 949 rupees per equity share. Discount of 45 rupees for retail bidders and eligible employees and of 60 rupees for eligible policyholders. Bid offer opens on May 4, closes on May 9, 2022, including Saturday, May 7 and Sunday, May 8, 2022. For risk factors and more details, please refer to the RHP dated April 26, 2022, available on the websites of SEBI, the BRLMs and the stock exchanges. This is Network 18 and you are watching CNBC Bazaar, powered by eBix Cash. eBix Cash, हर खुशी के लिए काफी है। વિરામ બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે આ સપ્તાહની અંદર ફોકસમાં રહેલી નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરી રહ્યા છે। આપણે ક્રૂડ અંગેની ચર્ચા કરી રહ્યા હતા। ચર્ચાને આગળ વધારીશું। આપણી સાથે જીગર ધર્મસિંહ અને ધર્મેશ ભાટિયા જોડાયેલા છે। ધર્મેશજી, જે રીતના આપણી પાસે એ ડેટા સામે આવી રહ્યા છે યુએસ ગવર્મેન્ટના, એ મુજબ ક્રૂડની ઇન્વેન્ટરીમાં ગત સપ્તાહે વધારો જોવા મળ્યો, પણ એપીઆઈના આંકડા મુજબ અનુમાન કરતાં ઇન્વેન્ટરી વધુ ઘટી છે। તો આ અહીંયા આગળ સ્થિતિ સ્પષ્ટ નથી થતી। કઈ રીતે આપણે સમજવી જોઈએ ઇન્વેન્ટરીની સ્થિતિને? જો ઇન્વેન્ટરી અગર તમે જોશો તો ઇન્વેન્ટરીમાં જે ઘટાડો વધારો તમે જોવો છો એ કમ્પ્લીટલી અગર તમે સ્પેસિફિક અગર તમે બે પાર્ટમાં તમે જોશો, સ્પેશિયલી ઓઇલની વાત થઈ, હવે આપણે બેઝ મેટલની વાત કરીએ તો અગર જે ઇન્વેન્ટરી છે એ મેઇન ઘટાડો રીઝન એ જ છે કે સપ્લાય નથી માર્કેટમાં। પ્લસ તમે જોશો કે કોવિડના કારણે ઘણા બધા માઇનો પોતે ઓટોમેટિકલી બંધ થઈ ગયા હતા। પ્રાઇસમાં એક આર્ટિફિશિયલ તમારે તેજી જોવા મળી હતી, ના કે બાઇંગ ડિમાન્ડ હતી। તો અગર તમે કર્વ કરશો માર્કેટને, અગર ફંડામેન્ટલી તમે જોશો તો જે તેજી છે એ ઉપરના લેવલ પર કેટલું સસ્ટેન થશે એની બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા જોઈએ। હવે બાઇંગમાં પણ માર્કેટમાં તમે એટલું હાઈ લેવલ પર તમે બાઇંગ કરો છો, પ્લસ ડોલર એટલું હાઈ છે, તો કેટલા જણ બાય કરી શકશે એ મેઇન છે। ફંડામેન્ટલી બાયર્સ હટી જશે માર્કેટથી, એ જ થયું છે। હવે માર્કેટમાં તમે જોશો તો ફંડામેન્ટલ બાયર્સ હટી ગયા છે, તો હવે માર્કેટ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે માર્કેટ તમે જોશો કે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી આવશે, માર્કેટ યુ ટર્નમાં જોવા મળશે। તો તમે બેઝ મેટલની બધી કાઉન્ટરમાં, તમે બુલિયનમાં બધા કાઉન્ટરમાં એ જ તમે ટ્રેન્ડ જોવા મળશે, અને આ ટ્રેન્ડ મારા હિસાબથી 3 થી 6 મહિના ચાલશે। તો હું નિવેશકોને એ રેકમેન્ડ કરીશ કે તમારે અગર બાઇંગ કરવું હોય તો ડિપ્સ પર બાય કરજો, બટ એઝ સુન એઝ માર્કેટ જમ્પ કરે તમે નીકળી જજો, કેમ કે આ સ્પેક્યુલેટિવ માર્કેટ વધી જશે, કારણ કે ફંડામેન્ટલ બાયર્સ છે માર્કેટમાં। તો શોર્ટ ટર્મ ટ્રેન્ડ માટે માર્કેટ તેજીમાં આવશે,
તમે જોશો બધા બાયર્સ આવી જશે, ફરીથી માર્કેટ 4-5% નીચે આવી જશે. અને એ જ તમે ઓઇલમાં જોશો, તમે ગોલ્ડમાં જોશો, તમે બેસ મેટલમાં જોશો. તમે જોશો ફંડામેન્ટલી ગોલ્ડ જે ઓલમોસ્ટ 52,000 પર હતો અને 50,000 નીચે આવી ગયું છે. ચાંદી જે 65,000 હતી એ 60,000 ના ઈર્દ ગીર્દ આવી જાય છે. તમે કોપરની વાત કરો તો કોપર જે 830 ના લેવલ પર હતા તો એ ઓલમોસ્ટ 760 પર આવી ગયા છે. તો બધા બાયર્સ 50-50, 10-10% ના બાયર્સ બધા અટકી ગયા છે હવે. તો ફરીથી માર્કેટ સ્પાઇક પડશે, ફરીથી નીચે આવશે. તો આ જ રેન્જમાં રહેશે માર્કેટ, બટ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી મારી બધા બેસ મેટલ, બુલિયન કાઉન્ટરમાં વધારે જોવા મળશે તમારે. ઓકે, તો આ ઓવરઓલ કોમોડિટીની આગળથી ધર્મેશજીએ વાત કરી છે કે આ સ્થિતિ આપણે જોઈ શકીશું. આપણે ક્રૂડની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે જીગરજી એક વખત આપણે નેચરલ ગેસના કારોબાર પર પણ જો નજર કરી લઈએ તો નેચરલ ગેસની કિંમતો પણ આપણે આ સપ્તાહ દરમિયાન 14 વર્ષના રેકોર્ડ સ્તરની પાસે પહોંચી છે. તો નેચરલ ગેસને જીગરજી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે આગળ કઈ તરફનો કારોબાર તમે જોઈ રહ્યા છો? નેચરલ ગેસનું ડિરેક્શન હજી બી અપસાઇડનો જ છે. નો ડાઉટ નેચરલ ગેસ ખૂબ જ વોલેટાઇલ છે કરંટ સિનારીઓમાં. બટ જે રીતે રશિયાને લઈને જે કન્સર્ન ચાલી રહ્યા છે ને યુરોપને જે નેચરલ ગેસની રિક્વાયરમેન્ટ છે, આપણે જોઈએ છે કે યુરો રિજનમાં નેચરલ ગેસના જે પ્રાઇસીસ છે ખૂબ જ હાયર લેવલ્સ પર છે અને કન્સિસ્ટન્ટ ડિમાન્ડ રહેશે આગળ જતા બી. એના સામે સપ્લાય ક્રન્ચેસ ખૂબ જ વધારે છે. તો આઈ થિંક આ જે ડિમાન્ડ સપ્લાયનો ગેપ છે, મને લાગે છે કે નેચરલ ગેસને ખૂબ જ સપોર્ટિવ રહેશે આગળ જતા. અને આ જે રેલી છે હજી બી ફર્ધર એક્સટેન્ડ થઈ શકે છે. થોડા જ વખતમાં આપણે જોઈ શકીએ છીએ કે નેચરલ ગેસના જે પ્રાઇસીસ છે એ 700 થી 715 ના રેન્જમાં બી આપણને આગળ જતા ટ્રેડ થતા દેખાશે. તો નો ડાઉટ જેવી રીતે મેં કીધું વોલેટિલિટી ખૂબ જ રહેશે, પ્રાઇસીસમાં થોડું કરેક્શન આવતું રહેશે 20-30 રૂપિયાનો. બટ જે ઓવરઓલ ટ્રેન્ડ છે, જે ડિરેક્શન છે એ અપસાઇડની રહેશે. તો આઈ વુડ રિકમેન્ડ જે બી નેચરલ ગેસમાં ટ્રેડર્સ છે જે ઓપોર્ચ્યુનિટી લેવાની ઈચ્છા રાખે છે નેચરલ ગેસમાં, તો આઈ વુડ સજેસ્ટ કે એઝ ઓફ નો 675 નો પ્રાઇસ છે. મને લાગે છે કે એક વખત પ્રોફિટ બુકિંગ આવશે નિયર અબાઉટ 650-640 સુધીના લેવલ્સ પર. તો એ લેવલ્સ હશે ત્યાં એક વખત ખરીદારીનો મોકો લેવો જોઈએ. અને નેચરલ ગેસ જેવી રીતે કીધું કે ખૂબ જ વોલેટાઇલ છે, તો વિધાઉટ સ્ટોપલોસ ટ્રેડ નથી કરવાનો. 620 ના બિલો એક સ્ટોપલોસ મેન્ટેન કરી શકે છે અને અપસાઇડમાં 700-715 નો ટાર્ગેટ મને એક્સપેક્ટેડ લાગે છે. નેચરલ ગેસ ઉપર આવ્યું તમને ખાસ બનતો દેખાઈ રહ્યો છે. ધર્મેશજી, હવે જો આપણે એક વખત સોનાના કારોબાર ઉપર નજર કરી લઈએ તો જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે ફેટના આઉટકમ આવ્યા ત્યારબાદ આપણને સોનાની અંદર તેજી આવતી જોવા મળી, પરંતુ સપ્તાહના અંત સુધીમાં ફરીથી આપણે સોનાની અંદર દબાણ બનતું જોઈ રહ્યા છીએ. તો આ સ્થિતિને માટે તમે કયા કારણોને જવાબદાર માની રહ્યા છો અને હવે સોનાની અંદર કઈ તરફ કારોબાર થતો જોઈ રહ્યા છો? જો ફંડામેન્ટલી માર્કેટમાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધે છે, ડોલર વધે છે, તો કમોડિટી માર્કેટમાં તમારી વીકનેસ જોવા મળશે. ને એ જ થયું. તમે અગર જોશો જે સોનું $1950 એટલે 52,000 ઉપર ચાલતું હતું, ઓટોમેટિકલી તમે જોશો માર્કેટમાં ઓલમોસ્ટ $1,850 ના લેવલ પર આવી ગયું હતું. ને ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો ઓલમોસ્ટ 50,000 પર આવી ગયું હતું. આ જે છે આ ડેડ કેટ બાઉન્સ છે, માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ને એન્ટિસિપેટ હતું કે જ્યારે ન્યૂઝ આવશે માર્કેટ એક બાઉન્સ કરશે જ કરશે. તો માર્કેટ એન્ટિસિપેશનમાં રિવર્સ બાઉન્સ કર્યું છે. બટ આ લેવલ એક બુલ ટ્રેપ કહેવાય છે. આ લેવલ પર હું તેજી નહીં કરીશ, કેમ કે આ જે તેજી છે એ કમ્પ્લીટલી જીઓપોલિટિકલ ટેન્શન પર ટકી છે. તમારે અગર જોશો કે ડોલર જેવું વધશે, આમાં ફરીથી તમે સેલિંગ જોવા મળશે. તો હું રેકમેન્ડ કરીશ જે બાયર્સ છે, જેને એકચ્યુઅલ બાઇંગ કરવું છે, તો હું વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી રાખીશ. બટ સ્પેક્યુલેટર્સ આમાં હાવી થઈ શકે છે, મંદી કરી શકે છે. તમે ફરીથી જોશો કે 50,000 સ્તર તમારે ગોલ્ડમાં ને 60,000 સ્તર તમારે ચાંદીમાં શોર્ટ ટર્મ જોવા મળશે. આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરો તો $1,850 તમારે સોનામાં ને $20 ઈર્દ ગીર્દ કે 21.5 જે લેવલ છે માર્કેટ એ લેવલ પર ફરી જાય છે. $20-21 પર માર્કેટ ફરે છે. તો હું રેકમેન્ડ કરીશ કે આમાં પણ 60,000 રૂપિયા એટલે અહીંયાથી હજી 2,000 રૂપિયાનો ઘટાડો, 4-5% નો ઘટાડો તમારે કરંટ લેવલ પર જોવા મળશે. તો બંને ગોલ્ડ અને સિલ્વરમાં મારી સેલની સ્ટ્રેટેજી રહેશે. બટ આ શોર્ટ ટર્મ રહેશે, મહિનાના અંતરાલ સુધી તમે જોઈ શકો લેવલ આવી જશે. ઓકે, તો એક મહિના માટે શોર્ટ ટર્મ માટેની સ્ટ્રેટેજી સોના ચાંદી માટે ધર્મેશજીની સેલ કરવાની બનતી દેખાઈ રહી છે. જીગરજી, આપનો પણ સોના ચાંદી ઉપર મત લેવો હતો. તમે હવે આવનારા સપ્તાહની અંદર સોના ચાંદીની અંદર કઈ તરફના ટ્રેડ થતા જોઈ રહ્યા છો અને કઈ તરફ કયા લેવલ્સ બનતા જોઈ રહ્યા છો? અગર ગોલ્ડના સ્પેસિફિક વાત કરીએ તો નો ડાઉટ રિસન્ટ રેટ હાઇક સિનેરિયો એક માર્કેટમાં ઓલરેડી પ્રેશર બિલ્ડઅપ થઈ ગયું હતું અને પ્રાઇસીસ ઓલરેડી આપણે 4,000 થી 5,000 રૂપિયા કરેક્શન જોઈ ચૂક્યા છે ગોલ્ડમાં. નો ડાઉટ હજી બી કરેક્શન છે. મને લાગે છે કે રેટ હાઇક્સના કારણે પ્રાઇસીસ અને ડોલર ઇન્ડેક્સ જે હાયર લેવલ પર છે, તો મને લાગે છે કે પ્રાઇસીસ થોડાક શોર્ટ ટર્મમાં નીચે આવી શકે છે. બટ ફ્રોમ પોઝિશનલ પર્સપેક્ટિવ મને લાગે છે કે ગોલ્ડની ડાઉનસાઇડ લિમિટેડ રહેશે.
આઈ થિંક કે 50,500 50,000 ગોલ્ડ માટે એક બેઝ બની જશે અને ત્યાંથી એક લોંગ ટર્મ જે ટ્રેડર છે એને એક્યુમ્યુલેશન કરવાનો ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ ગોલ્ડમાં. નો ડાઉટ જે રેલી છે એને ટાઈમ લાગશે, અપસાઇડનો જે પોટેન્શિયલ છે ડેફિનેટલી છે, બટ એ 6 to 8 મંથ્સનો સિનેરિયો રાખવો પડશે. અને ઇન્ફ્લેશન કન્સર્ન્સ હજી બી છે, ગ્લોબલ અનસર્ટનિટી હજી બી છે, ગ્લોબલ ગ્રોથ સ્લોડાઉન થશે એ બી કન્સર્ન્સ છે, તો જે ગોલ્ડને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી સપોર્ટ કરશે પ્રાઇસીસને અને પ્રાઇસીસ ફરી આપણે ઉપર આપતો જશું. પોઝિશનલ ટ્રેડર્સ માટે એક્યુમ્યુલેશનની રિકમેન્ડેશન રહેશે, બટ યસ ડેફિનેટલી જે શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે કાં તો ઇન્ટ્રાડે ઓકે, તો અહીંયા આગળ આપણે બંને નિષ્ણાતો તરફથી જોઈ રહ્યા છે કે સોના ચાંદીની અંદર અત્યારે આપણને દબાણ બનતું દેખાઈ શકે છે. ધર્મેશજી, મેટલ ઉપર આપે અગાઉ પણ વાત કરી છે, હવે મેટલ ઉપર આ પરિસ્થિતિમાં તમારો કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવાની સલાહ બની રહી છે? જો બેસ મેટલ કાઉન્ટરની વાત કરીએ તો આ બધા નિશાંતો આઈ હોપ સારું પ્રોફિટ કર્યું હશે. ઇનફેક્ટ લાસ્ટ 2 મહિનાથી હું એ જ કહું છું કે માર્કેટમાં મને વીકનેસ લાગે છે અને આ લેવલથી માર્કેટ યુટર્ન થશે ને એ જ થયું. તમે કોપરની વાત કરો તો આપણે કોપર 830 અને 840 પર સેલિંગની રેકમેન્ડેશન હતી ને આજે ઓલમોસ્ટ 50-60 રૂપિયા નીચે માર્કેટ આવી ગયું છે. ઓલમોસ્ટ 100 રૂપિયાની વોલેટિલિટી આવી ગઈ છે. ફંડામેન્ટલી હજી પણ વીકનેસ છે. હું સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી આપીશ. જે બેસ મેટલનું કિંગ છે ડોક્ટર કોપર, તમે કહો કે આજે ઓલમોસ્ટ 770-760 ના લેવલ પર આવી ગયું છે. અહીંયાથી હજી 30 થી 40 રૂપિયાનો ઘટાડો, ઓલમોસ્ટ 5 થી 10% નો ઘટાડો તમે કરંટ લેવલથી પણ જોઈ શકશો. તો બધા કાઉન્ટર્સ પર વીક છે. હું નિકલ છોડીને બધા કાઉન્ટર પર વીકનેસની સ્ટ્રેટેજી આપીશ. સ્પેશિયલી કોપર પર મને લાગે છે કે 740 થી 730 ના લેવલ્સ તમારે શોર્ટ ટર્મમાં એક્સપાયરી પર જોઈ શકશો. તમે લેડની વાત કરો તો લેડ પર મને વીકનેસ લાગે છે અને 160 રૂપિયાના લેવલ્સ તમારે શોર્ટ ટર્મમાં તમે જોઈ શકશો. તમે ઝિંકની વાત કરો તો ઝિંક નો ડાઉટ બહુ વધારે સ્પાઇક કરી ચુક્યો છે. ઓલમોસ્ટ 330 થઈ આવ્યું છે, 360 થી ઓલમોસ્ટ નીચે આવ્યું છે. હું એક્સપેક્ટ કરું છું કે 300 ના લેવલ તમારે ઝિંકમાં પણ તમે એક્સપેક્ટ કરી શકો છો જૂન જુલાઈના એક્સપાયરીમાં. ને એક એલ્યુમિનિયમ એક કાઉન્ટર છે જે બહુ